હેલો એવરીવન. સો ફરી વખત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. સો તમે વિચારતા હશો કે અમે ગુજરાતીમાં કેમ બોલીએ છીએ. સો આજે हम गुजराती में क्यों बात कर रहे हैं? કેમ કે ઘણા બધા ફ્રેન્ડ્સે રિક્વેસ્ટ કરી હતી કે તમે ગુજરાતી છો તો એક વ્લોગ ગુજરાતીમાં પણ બનાવો. તો આજ અમે હિન્દીમાં બોલવાની આદત છે તો હિન્દીમાં જ નીકળી જાય છે. તો આજ અમે તમારી સાથે ગુજરાતીમાં બ્લોગ શેર કરશું. એમાં ઘણી બધી મિસ્ટેક્સ તો થશે જ, સ્પેશિયલી મારી અને માનસીની. કેમ કે હિન્દીમાં વધારે બોલવાની આદત છે બ્લોગ ટાઈમે. સો મેઇન તો આજે અમે બ્રાઉનીનું શૂટિંગ કરી રહ્યા છે, ચોકલેટ બ્રાઉની. સો આજે અમે ચોકલેટ બ્રાઉનીનું શૂટિંગ કરી રહ્યા છે. અને એ પણ મારા બર્થડે સ્પેશિયલ બ્રાઉની. બર્થડેને તો હજી ઘણી વાર છે, તો હું માનસીના અને સીડના ઘરે આવી છું. તો બચ્ચાઓ કહે છે કે અમે તમારો બર્થડે 2 દિવસ પહેલાં જ સેલિબ્રેટ કરી લઈએ. અને ફઈને કેક તો બહુ ઓછી ભાવે છે, એટલે મેં વિચાર્યું કે બ્રાઉની બનાવીએ તો બધાને ભાવે અને ફઈ પણ ખાશે. બર્થડે છે તો પણ કેવું સારું ને, પોતાના બર્થડેમાં પોતે જ કેક બનાવી અને પોતે જ ખાઈ લેવાની. હા, પણ એક વસ્તુ સારી છે ને કે આપણને ભાવે એવી જ આપણે બનાવવાની બર્થડેમાં. ફઈને વધારે ક્રીમ વાળી પણ નથી ભાવતી, અને સ્પેશિયલી રોજ રોજ કેક બનાવતો એટલે કેક જોઈને કંઈક અલગ રીતે ચિત્રી ચડે છે. અરે સીધું કિચનમાં જો ને વોલનટ રાખ્યા છે, અમે લોકોએ કટ કરીને લઈ આવો ને જરા. અને સીધે સ્પેચ્યુલા પણ લેતા આવજો. તો આ આપણે નાનો હોય ને બધા કરતા, તો આ બધા પ્રોબ્લેમ્સ રહે કે આપણે ખાલી બધી વસ્તુ લઈને આપવાની હોય. શું કીધું છે? વોલનટ અને સ્પેચ્યુલા. વોલનટ અને સ્પેચ્યુલા. અચ્છા, હા. નાના આજ પાય. તો તમે નાના હો તો તમે રિલેટ કરી શકો છો મારા સાથે. કમેન્ટ કરજો જે નાના. કમેન્ટ કરજો જે જેની નાના સાથે હોય, આવું થતું જેની હોય. સાથે આવી રીતે સિમિલર વસ્તુ થતી હોય. તમારે કેટલું કામ કરવું પડે છે. હા, નાના લોકોને વધારે કામ કરવાનું હોય. અને મોટા ખાલી ઓર્ડર આપવાનો હોય. મોટા હોવાનો એ જ તો ફાયદો છે બધાને ઓર્ડર કરવાનો. સીધું આ ખોલી આપને જરા. એક હાથથી નહીં ખોલે ભાઈ. આમ તો સીધું જીમમાં જાય છે એટલે ખોલી શકે છે. ના, પણ એમાં શું છે કે નાના લોકો આમ સ્માર્ટ હોય ને એટલે વાંધો ન આવે. જા હવે. એક જ હાથ કાફી છે નાના છોકરાઓનો. નાના છોકરા છે ને હોશિયારી વધારે મારતા હોય. એટલે નોર્મલ જ્યારે શૂટિંગ ને બધું ચાલતું હોય ત્યારે મારું મેઇન કામ આ બધું આ જ હોય. આ લઈ આવવાનું, તે લઈ આવવાનું, પછી આવા ડબ્બા ડબ્બી ખોલવાના, અને છેલ્લે ખાવાનું. એ મેઇન વસ્તુ હોય આપણી. એટલે છેલ્લે આ લોકો મને કેક ટેસ્ટ કરવા આપી દે એટલે વાંધો નથી. હા, તને મળી જશે. તું આટલું કામ કરે છે તો અમે આપશું એવું નથી. તે ખોલે છે સિદ્ધેશ યાર. પૂરેપૂરું ખોલી નાખ્યું, તો પાછું શું? કાઢીને બી નથી આપતું. વ્યવસ્થિત. બગાડ્યું તું તુંએ, મેં બરાબર ખોલીને આપ્યું હતું. ના જા હવે. આ નાનાનું કામ જ આવું હોય. જા હવે વાટકી અને ચમચી લેતા આવ. યાર, જ્યારે પણ શૂટિંગ કરે ત્યારે મોસ્ટલી મારે જીમ નો જવું પડે. આમ જ ઘરમાં ને ઘરમાં જ વર્કઆઉટ થઈ જાય, ચાલી રહ્યા. સીધું આ લઈ આવ, સીધું આ ઓલું લઈ લઈ આવ. આવ. સીધું બાલ્કનીમાંથી આ લઈ આવો, સીધું રૂમમાંથી આ લઈ આવો, સીધું એના હોલમાંથી આ લઈ આવો. એટલે આમ નામ ઘરમાં ને ઘરમાં ઓલમોસ્ટ 5-6 કિલોમીટર ચાલી લેતો હોઈશું. અને પછી કેક બને એટલે ખાવાની બી સીધું જ મજા આવે છે. તો આટલી મહેનત કરી હોય તો એનું ફળ તો જોઈએ ને, રિઝલ્ટ તો જોઈએ ને. અને તમને ડિટેલ બ્રાઉનીની રેસીપી જોઈતી હશે તો તમને ધર્મીસ કેક એન્ડ બેકમાં મળી જશે. જ્યારે આવી રીતે બ્રાઉની બનાવીએ ને તો એકદમ મસ્ત બને છે. આમ ખાવાની મજા પડી જાય. ગુજરાતીમાં કે જલસો પડી જાય, જલસો. ટાપો પડી જાય. ટાપો ઇઝ અલગ વર્ડ. જલસો, ટાપો, યસ. સીધું તને ક્યારે એમ થાય છે કે હું ફઈ માટે બ્રાઉની બનાવું? આમાં જો કંઈ છે, ખાલી મિક્સ કરવાનું છે ને બેક કરવાનું છે. હવે એક વખત તારે બનાવવાની છે. અરે તમારી માટે તો બ્રાઉની, કેક બધું બનાવી નાખું. આ તો શું કે
આ તમે આવ્યા છો, પછી જ્યારે આર્ટિસ્ટ ખુદ અહીંયા હોય તો પછી આપણે આજે આર્ટિસ્ટ જેવી નથી, આજે એકદમ સિમ્પલ છે બ્રાઉની, ક્લાસિક બ્રાઉની. ક્લાસિક બ્રાઉની છે. કાંઈ નહીં, હવે જો તમારા બર્થડેમાં તમે મને કેક શીખડાવી છે, મારા બર્થડેમાં હું સેમ ટુ સેમ કેક બનાવીશ. તારી પણ તું તારી જાતે જ બનાવે. હા, મારી કેક હું જાતે બનાવીશ. એમ તો મારી કેક માનસી બનાવવાની છે, મેં અત્યારથી જ ઓર્ડર આપી દીધો છે. યાદ છે ને કઈ કેક બનાવવાની છે? અમે એવું બધું યાદ નથી રાખતા. કાંઈ નહીં, એ દિવસે તમારી કોઈક ને કોઈક તો કેક રેડી હશે ને, આટલું બધું શૂટિંગ કરો છો તો. હા, તારું તો એમાં જ થઈ ગયા છે. આ ડાયરેક્ટ બ્રાઉનીનો ડો છે, બહુ ઇઝી છે. સૌથી ઈઝી બ્રાઉની બનાવી, મતલબ સૌથી ઈઝી કેક. દુનિયાની સૌથી ઈઝી કેક એટલે બ્રાઉની. બિહાઇન્ડ ધ સીનમાં આવું પણ બધું થાય. હા, તમે વિડીયોમાં નહીં જોઈ શકો, પણ અમારે તો હાથથી બી આવું કરવું પડે છે. પછી બહુ બધું અમારું વેસ્ટ થઈ જાય. સ્પેચ્યુલાથી બી એટલું બધું નથી નીકળતું. એમાં પણ કેવું છે કે મારી છે ને બેકિંગમાં માસ્ટરી છે. એક વખત એક મસ્ત ઓલી સ્ટોરી મસ્ત થઈ હતી કે એક વખત મારું વેકેશન ચાલતું છે ને, હા કુકીઝ વાળો, તો એ થઈ ગઈ હતી. તો એ વખતે મારો બર્થડે નહોતો, ના મારું વેકેશન હતું. તો મેં કીધું ચલો આપણે કંઈક બેકિંગ કરીએ, મતલબ ફઈ આટલા માસ્ટર છે, મારી બેન આટલું બેકિંગ કરે છે, તો મેં કીધું આપણા કંઈક તો શીખવું જ છે. તો હાથ અજમાવી કંઈક બેકિંગમાં. તો પછી મેં ફઈને મેસેજ કર્યો, પછી ફઈ પાસે આખી રેસીપી મંગાવી, ફઈ એકદમ મેઝરમેન્ટ સાથે પ્રોસિજર સાથે મને આખી રેસીપી મોકલી, અને પછી બપોરે આપણે સ્ટાર્ટ કરી. અને બધા બહુ વેઇટ કર્યા કે સિદ્ધેશ આજે બેકિંગ કરે છે અને સ્પેશિયલી કૂકીઝ બનાવતો. ત્યારે હું કૂકીઝ બનાવતો હતો, રાઈટ? કઈ કૂકીઝ હતી? બટર કૂકીઝ ને, બટર કૂકીઝ. એમાં તો મને ફોન કરીને હેરાન કરી નાખી હતી. હા, તો એ દિવસે ઘણી વખત પહેલાં ફોન કર્યો હતો કે આમ કરવું તેમ કરવું, એમાં ઘણા બધી મિસ્ટેક્સ થઈ ગઈ હતી. પછી બીજી વખત એકચ્યુઅલી બનાવી હતી પાછી, એમાં આખો ડો વેસ્ટ થઈ ગયો હતો, પણ બીજી વખત બનાવી હતી પાછી. અને પછી જ્યારે અમે ઓવનમાં મૂકી ને પછી બધું થયું, મતલબ રિઝલ્ટ હતું ને એકદમ, મતલબ એક્સલન્ટ રિઝલ્ટ, એકદમ એકદમ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતું. એકદમ કાળી કૂકીઝ, રાખ જેવી કૂકીઝ. અને એમાં પણ અમને કેવી રીતે ખબર પડી કે અમે લોકો તો અહીંયા હોલમાં બેઠા હતા અને ઓલા કિચનમાં હતું, ઓલા સાઈડના કિચનમાં ઓવન. તો ઓવનમાંથી છે ને અચાનક ધુમાડો નીકળવા માંડ્યો, ટાઈપ ઓફ આખું કાળો ધુમાડો, અને કૂકીઝ આખી કાળી થઈ ગઈ હતી. તેની સ્મેલ અહીંયા સુધી આવી. તેવી તમને ખબર પડી. અને એની અંદર કાજુ ને બધું નાખ્યું તો આખા બ્લેક બળી ગયા હતા. સો એ એકદમ બેકિંગમાં એકદમ મસ્ત એક્સપિરિયન્સ, એમાં બેકિંગમાં એકદમ મસ્ત એક્સપિરિયન્સ થયો છે. અને માનસીએ કૂકીઝ ચાખી હતી, કેવો ટેસ્ટ હતો? હિંમતવાળી છે કે એણે કૂકીઝ ચાખી. એટલે પછી આ લોકો મને આટલું બધું બેકિંગમાં શું કહેવાય આવવા નથી દેતા કે તું બનાવ. એટલે એ બેનનો પ્રેમ જુઓ. હા, કે એણે કૂકીઝ ચાખી, સિદ્ધુના બનાવેલી કૂકીઝ માનસીએ ચાખી. એ તો બેનનો પ્રેમ હતો, બાકી તો હવે કોઈની હિંમત થાય? હિંમત થોડી થાય. મેં પોતે નહોતી ચાખી. પણ હવે હું આ બ્રાઉની બનાવીશ, શીખું છું. તો હવે થોડા હાથ અજમાવીશ. ત્યારે થોડોક નાનો હતો ને, એકાદ વર્ષ. તો હવે અમારી આ બ્રાઉની બેક થવા માટે ટોટલી રેડી છે. બસ આટલું સિમ્પલ હતું, મને આજે ખબર પડી એકચ્યુઅલી. એકદમ સિમ્પલ છે, એટલે જ તો કહું છું દુનિયાની સૌથી ઈઝી કેક મતલબ બ્રાઉની. હવે તો મારે ક્લાસિક બ્રાઉની છે, ક્લાસિક. પણ એનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવવું જોઈએ, બ્રાઉની ટાઈપ. કારણ કે કેકનું ટેક્સચર અને બ્રાઉનીના ટેક્સચરમાં બહુ ફરક હોય છે. ઘણી વાર ઓલી બ્રાઉની સ્ટીકી થઈ જાય છે ક્યારેક. સ્ટીકી જ હોય બ્રાઉની. સોરી. તો કેક સ્ટીકી હોય કે બ્રાઉની સ્ટીકી હોય? બ્રાઉની સ્ટીકી હોય. અચ્છા. આમાં બધી ચોકલેટ હોય, કન્ડેન્સ મિલ્ક હોય, એટલે થોડી સ્ટીકી લાગે. અચ્છા. પણ એ જેનો મેઇન ટેસ્ટ છે. અને કેક સોફ્ટ હોય અને બ્રાઉની સ્ટીકી હોય.
સોફ્ટ અને સ્પોન્જી હોય કેક. આ સ્પોન્જી આ સ્પોન્જી ન હોય. તો આ બધા કોમેડી સીન્સ થતા હોય છે અમે જ્યારે શૂટિંગ કરતા હોય ત્યારે, પણ શીખવા બહુ મળે. હવે તારે બ્રાઉની બનાવી હશે તો તું બનાવી શકીશ. પણ મારે તમને 10 ફોન તો કરવા જ પડશે. પણ બળેલી નહીં બનાવતો. એટલું રિસ્ક તો તમારે લેવું પડશે. આજે સાંજના શૂટ કરીએ છીએ ને એટલે લાઇટનો થોડો પ્રોબ્લેમ છે. વોલનટ બ્રાઉની. ચલો હવે ઓવનમાં રાખવા. ચલો હવે શસ્ત્ર સરંજામ સાથે ઓવન પાસે જઈએ. અમારા બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે. અમારા શૂટિંગમાં આવવું જોઈએ. અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા દોડાદોડી કરીને જ અમે થાકી જઈએ. એમાં એક જણ સ્ટેન્ડ પકડવા માટે, એક જણ રેસીપી શૂટ કરે. 170 ને ભાઈ? હા 170. કેટલા ઉભી રહે મિનિટ? માણસ. 20 મિનિટ? તો હવે ઓલમોસ્ટ 20 મિનિટ્સમાં મારી બ્રાઉની રેડી થઈ જશે. અને અમે ટેસ્ટ કરીને પણ બતાવશું આજે તો, કેમ કે આ ફઈની જ બર્થડેની છે એ બ્રાઉની, એટલે પ્રી બર્થડે સેલિબ્રેશન. પ્રી બર્થડે સેલિબ્રેશન. જે સેલિબ્રેશન કરશું આપણે, પ્રી બર્થડે સેલિબ્રેશન. હવે રેસીપી તો શૂટ થઈ ગઈ, હવે સાફ સફાઈની વારી. ચલ સીધું હવે કર પાછું સાફ સફાઈ. તારો ટર્ન આવી ગયો છે. નાનો છે ને મારો, કેક બી મારે બનાવવાની અને સાફ સફાઈ બી મારે કરવાની. વાહ. ના પણ હજી તો આપણે બ્રાઉની ટેસ્ટ કરી લઈએ, પછી આપણે સાફ સફાઈ કરશું ને. અરે ના, પછી આ શૂટિંગમાં નહીં સારું લાગે. ચલો ચલો આપણે સાફ સફાઈ કરીએ. એમ તો એટલું બધું કાંઈ છે નહીં, ખાલી આટલું જ છે. પણ તમને આજે ફર્સ્ટ ટાઈમ તમે ગુજરાતીમાં વ્લોગ શૂટ કર્યો છો તો તમને મજા આવે છે. મજા આવે છે. આપણી ભાષામાં બોલવું વધારે અનુકૂળ લાગે. તમારી માટે. અમારા ક્યારેક ક્યારેક વર્ડ્સ ઓલા થઈ જાય, મતલબ હિન્દી અને ગુજરાતી વર્ડ્સ ક્યારેક ક્યારેક મિક્સ થઈ જાય. અને ક્યારેક ઇંગ્લિશ બી. હા, ક્યારેક સમજ જ ક્યારેક. ન પડે કે આ કઈ લેંગ્વેજ. હા, મતલબ એ ઓટોમેટિક નીકળી જાય. ક્યારેક જેન્ડર બી ચેન્જ થઈ જાય બોલતા બોલતા. એ જ્યારે લેંગ્વેજ મિક્સ થઈ જાય ને ત્યારે જેન્ડર ચેન્જ થઈ જાય. પણ ગુજરાતી ભાષા એકદમ સ્વીટ છે. સ્વીટ લેંગ્વેજ, યસ. બોલવાની મજા આવે મજા આવે. અને તમને સાંભળવાની બી મજા આવશે. એમાં સ્પેશિયલી અગર મતલબ હજી આપણે શુદ્ધ ગુજરાતી તો હું તો નથી બોલતો. હા, એટલું શુદ્ધ ગુજરાતી શુદ્ધ નથી ગુજરાતી. આવડતું. હા, પણ આવડે છે સારું, મધર ટંગ છે તો. સો આપણે બધાએ પોતપોતાની માતૃભાષા માટે પ્રાઉડ ફીલ કરવું જોઈએ અને પ્રાઉડલી આપણે બોલવું જોઈએ. ઇટ્સ અ ગુડ મેકિંગ ઇટ. આ રીતે નીકળી જાય શબ્દ બધા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ફયા, હેપી બર્થડે ટુ યુ. પ્રી બર્થડે સેલિબ્રેશન. સો ભાઈ તમને કેવું લાગે છે પોતાના જ બર્થડેમાં પોતે જ કેક બનાવીને પોતે જ ખાવાની, પોતે જ કટ કરીને ખાવાની? મજા આવી. ફઈ તો ખાલી ટેસ્ટ કરશે. ડાયટિંગ ચાલે છે ફઈ. ડાયટિંગ ચાલે છે ને મને ભાવતી પણ નથી એટલી. એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે બ્રાઉની. એકદમ આમ ઉપર એકદમ આમ અલગ જ એક લેયર આવ્યું છે. આ સિલ્કી લેયર. સિલ્કી લેયર. બ્રાઉનીમાં આવી રીતે ક્રેક્સ આવવી જોઈએ તો જ એને પરફેક્ટ ટેક્સચર સાથે બ્રાઉની પરફેક્ટ બની કહેવાય. અને આ બ્રાઉનીની ઉપર આઈસ્ક્રીમ રાખીને ખાવાની પણ મજા અલગ છે. કેવી બની છે? એક્ઝેક્ટ ક્લાસિક બ્રાઉની. કેવી બની છે ફઈ? સિદ્ધુને એકદમ મસ્ત. હવે મને ખવડાવવાનો વિચાર ક્યારે છે? આવી જાઓ. આટલું બધું કામ કર્યું છે યાર. આજે સિદ્ધુએ ઘણી મહેનત કરી છે એટલે એની માટે મોટો પીસ. ટેસ્ટ ઇઝ વેરી ગુડ. તો આટલી બ્રાઉની તો પહેલા હું ખાઈ જઈશ અને પછી આની ઉપર આઈસ્ક્રીમ રાખીને પાછું એક અલગ આનંદ છે આઈસ્ક્રીમ રાખીને ખાવાનો. બ્રાઉનીની મજા આઈસ્ક્રીમ સાથે જ આવે. ગરમ ગરમ બ્રાઉની હોય, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ હોય તો કેટલી મજા આવી જાય. મજા આવી જાય એકદમ. મતલબ એક અલગ છે, ઠંડા ગરમ, ખટ્ટા મીઠા,
ઠંડા ગરમ એ બધું મિક્સર મજા આવી જાય. સારું. તો તમે ટ્રાય કરજો આ. ધર્મીસ કેક એન્ડ બેક. હા, રેસીપી બાય ધર્મીસ કેક એન્ડ બેક. અને આ રેસીપી ધર્મીસ કેક એન્ડ બેકમાં જરૂરથી જોજો. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અમને અને પણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફ્રેન્ડ્સની સાથે અમારા વિડીયો જરૂરથી શેર કરજો. અને આ બ્રાઉની બનાવીને ટેસ્ટ કરીને અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.